કટોદરામાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે। મહાનગરપાલિકાની ફૂડ ઇન્સ્પેક્શન વિભાગે થોડા દિવસ અગાઉ પનીરના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા, જેના રિપોર્ટમાં ખુલાસો થયો કે આ પનીર દૂધમાંથી નહીં પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું છે। સીધું જ આરોગ્ય સાથે ગંભીર ચેડા સમાન છે। આરોગ્ય અધિકારી BR બ્રહ્મટના મતે ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જોવા મળ્યું। તપાસ રિપોર્ટમાં બીટા સાઇટ્રોસ્ટોલની હાજરી જોવા મળી, જે પનીરના વેજીટેબલ ફેટની ભેળસેળ સૂચવે છે। આ સાથે દૂધના બદલે સ્ટાર્ચની માત્રા પણ જોવા મળી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિદ ફોનલાઈન પર જોડાયા છે। સાહિદ, સુરભી ડેરીનું જે પનીરનો નકલી નમૂના ઘણા સામે આવ્યા હતા અને તે બાદ જે તપાસમાં ખુલાસો થયો છે, કઈ કઈ બાબતો સામે આવી છે? સાહિદ, લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયું છે। સુરભી ડેરીમાં જ નકલી પનીરનો સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ પનીરના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને તેમાં પનીરની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્ટાર્ચની માત્રા વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પનીર દૂધમાંથી નહીં પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું, જે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે। આરોગ્ય અધિકારી BR બ્રહ્મટના મતે ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, જોકે તેની માત્રા માત્ર 35% જોવા મળી છે।